અને શું બનાવ્યું? આ તિતલી બનાવી છે. કેવડી તિતલી છે? મસ્તની તિતલી બનાવી છે મેં. એટલે આ તૈયાર આવી હતી કે તમે બનાવી? મેં બનાવી છે. કઈ બનાવી તમે? આમાં આ વાળી બનાવી છે ને આ કોરા ચોપડામાં આ મોટી બનાવી છે. આ કોરા ચોપડામાં બનાવી હા કે તૈયાર આવી ત્યાં? બનાવી છે. તો હવે આમાં તમે શું કરો છો અત્યારે? હવે હું કલર પૂરું છું. કેવા કલર પૂરશો તમે? આ બધામાં જેવા આમાં આપ્યા છે ને આવા એવો જ કલર આમાં પૂરવાનો છે. હવે આવો ને આવો સેમ કલર અહીંયા? આવો હા. અને આવો અહીંયા સેમ જ પૂરવાનો છે. ક્યાં પૂરશો? અહીંયા? અહીંયા તો હવે કયા કલર પૂર્યા તમે અત્યારે? અત્યારે મેં પીળો અને લાલ પૂર્યા છે. પીળો અને લાલ. લાલ. તો હવે કયો કલર પૂરવાનો બાકી? હવે જાંબલી કરું છું. હવે જાંબલી કલર? કરું છું. જાંબલી કલર બાકી છે? હા. સરસ. આ તિતલીની અંદરની આ સાઈડના ભાગમાં થશે કલર. કઈ બાજુ? આ સાઈડ. પાછળના નીચેના ભાગે? હા. હા. અને આ કયા કલર કહેવાય આ બધા? આ બધા પેન્સિલ કલર કહેવાય. પેન્સિલિયા કલર? હા. આ કલર થઈ પૂરા થાય કે ના થાય? થાય આપણે ઘણી આલી છોડ છોડ કરીએ તો આપણા કલર પૂરા પણ થઈ જાય. તો કલર મને બતાવો કેવા કલર છે તમારા બધા? ઓહ, આટલા બધા કલર? 24. અને 24 કલર કહેવાય? હા. ઓ, આ તો ક્યારે થઈ રહે તમારે? હજી તો મેં ચોથા ધોરણમાં લીધા હતા. હવે પાંચમું ધોરણ આવે છે તો પણ હજી મારી પાસે છે. ઓહ, આટલા બધા? હજી તો આ કેટલા વર્ષ ચાલશે તમારે? હજી 1 વર્ષ ચાલી જશે. આખું વર્ષ? સરસ. ચલો હવે તમે કલર પૂરવાનું ચાલુ કરી દો. ચલો. આમાં આપણે હવે કયો કલર લેવા? હવે કયું પૂરવાનું બાકી છે? હવે આ છે ને આમાં હમ. આ વચ્ચેવાળું એમાં પીળો કલર પૂરાઈ ગયો છે. બરાબર. અને હવે આ સાઈડના નીચેના ભાગમાં પીળો કલર પૂરવાનો છે આપણે. અને આજે વરસાદ આવે એનું તમારે શું કેવું થાય? આ વરસાદ જે ચાલુ છે એટલે તમને કેવી મજા આવે? ખૂબ જ મજા આવે છે. ક્યાં બારે વરસાદ ચાલુ છે આપણે? હા. કેવો ચાલુ છે વરસાદ? બહુ જ ફૂલ આવી રહ્યો છે. હા, કે ધીમો ધીમો? થોડો ધીમો છે અને થોડો અંદરના કયા? આ વાળા હા. આ ઝીણા ઝીણા એ પણ આપણે કરવાના છે. અંદર મીંડા કરવાના? હા. મીંડા કઈ રીતે કરશું? ધીરે ધીરે કરવાના છે અને અલગ જ કલર લેવાનો છે. આ કયો કલર લીધો તમે હવે? આ પીળો છે પણ થોડો ઘાટો પીળો છે. થોડો કાટો પીળો. હા. તો આ જે તમે કઈ કંપનીના કલર વાપરો છો એ અમને થોડું બતાવી દેશો? એનું જે ઉપરનું કવર આવે કઈ કંપનીનું? ઓહ, ડોમ્સનો છે. ડોમ્સનો? ઓહો, આ તો બહુ મોટું ડોમ્સનું કલરનું બોક્સ લાગે. પાછળ છે એમ ને? વાહ, સરસ. 24 કલર? હા, સરસ. લો હવે ચાલુ કરવાનું આપણું જેટલું કામ બાકી છે એટલે. પછી આ થઈ જાય તેના ઉપર એક પીળો કલર સરખી રીતે ફેરવી દેવાનો છે. પીળો કલર? સરખી રીતે ફેરવવાનો છે. વાહ. હજી એકવાર આ થઈ જાય પછી એકવાર કાળો કલર એની ઉપર ફેરવી દેવાનો એટલે સરખી રીતે દેખાઈ શકે. આ ડિઝાઇન સારી દેખાય. હા. વાહ, એકદમ સુંદર લાગે હો. આ બીજી પણ અમે બનાવી છે. કઈ? આ વાળી. આ કોણે બનાવી? આ મેં. આ તે બનાવી? હા. ઓ, આ કઈ રીતે બનાવી તમે? આ જેમ અમારા જે ચિત્રના મેમ હોય એ શીખવાડે તેમ અમે બનાવતા જાય. વાહ, સરસ. એકદમ સુંદર લાગે. જાણે કોમ્પ્યુટરથી પ્રિન્ટ કર્યું એવું લાગે. તમે કયું તૈયાર કર્યું? મેં આ વાળું આ કર્યું છે. આ વાળું. અચ્છા, આ નીચેવાળું સાઈડમાં બનાવ્યું છે. વાહ, સરસ. એકદમ સુંદર. હમ. અને આ બીજું જે કામ ચાલુ છે એ કયા વાળું છે? આ બીજું આ પેલા વાળું છે. આ પેલા વાળું આ અહીંયા દોર્યું એ છે. અહીંયા દોર્યું છે. આ દોર્યું છે કે પ્રિન્ટ કઢાવી તમે? દોર્યું છે. દોર્યું છે? હા. અને આટલું બધું તમને મોટું દોરતા આવડે છે? હા. વાહ, સરસ. તો હવે કેટલું કામ બાકી રહ્યું એની અંદર? હજી આની અંદર પર્પલ કલર પણ પૂરવાનો છે. આઉટલાઇન કરવાની છે. રેડ કલર પૂરવાનો છે. હા. પછી અંદર પણ જરાક કરવાનું છે. વાહ, સરસ. ઓકે. હવે આપણે કરીશું. કયો? હવે આપણે રેડ કલર કરવાનો છે. રેડ કલર લેશું. રેડ કલર ક્યાં red કરશું? colour. એ ક્યાં લેશું? આ ક્યાં લેવાનો છે? અહીંયા લેવાનો છે. આ ગોળ ગોળ મીંડા છે ને તેમાં. ગોળ મીંડાની બાજુમાં? હા, અંદર જ. તમને ચિત્ર દોરવાની મજા આવે? હા. સ્કૂલમાં ટીચર ચિત્ર દોરાવે એટલે તમે શું કહો? અમે એમનું જોઈને દોરીએ એટલે અમને પણ આવડી જાય. પછી અમે મોઢે દોરીએ. ઓહો, સરસ. લ્યો, તમે તો ચિત્ર સરસ બનાવ્યું છે. હવે આપણે રેડ કલર પૂરાઈ ગયો છે. હવે આપણે આ તિતલીનું આ અંદરનું છે ને? હા. કયું? આ વાળું. આ વાળું? હા.
આ વાળો ભાગ છે ને આ અંદરવાળો ભાગ આ બરોબર હા એમાં કરવાનો છે. બરોબર. એમાં આપણે કરશું કયો કલર લેશું? પર્પલ કલર જ લેવાનો છે. તેમાં પર્પલ કલર છે તેથી ઓ પર્પલ, આને પર્પલ કહેવાય એમ ને? હા. સરસ, પર્પલ સરસ લીધો છે તમે. હો અને એક પણ કલર બહાર નીકળી જાય તો પછી આપણે સારો ગ્રેડ ન મળે આપણે. અને એટલે આમાં શું ધ્યાન શું રાખવાનું હોય આપણે કલર કરતી વખતે? કલર બહાર ના નીકળવો જોઈએ. અને કલર કેવી રીતે કરવો કે જેમાં આપણે પૂરી ગયું છે. હવે કયું લેવાનું? આ જ કલર છે ને તો તેને કેવી રીતે પૂરવાનો હોય ને કોક માણસો આવી રીતે પૂરે આમ કરી પૂરે પણ આમ ના પૂરાય. તો આમ આવી રીતે રાખી પછી આમ 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 આપણે જ્યારે બીજું જોઈએ ને ત્યારે જ આપણે હટાવવાની પેન્સિલ. એટલે આપણા લીટા પર ન દેખાય ને સરખી રીતે કલર પૂરો દેખાય. જોવો આવી શું વાત છે, આવી રીતનું કલર પૂરવાનો હોય? તો અમુક છોકરા કેવું કરતા હોય? કોક આમ કરતા ઘડીક આમ કરે પેન્સિલ, ઘડીક આમ કરે, પછી આમ કરે બીજામાં લઈ જાય, ઘડીક આમ કરે. એટલા માટે તો કલર સારો ન બને. તો ક્યાંથી શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત આપણે અહીંયાથી જ્યાંથી કલર ચાલુ થતો ને અહીંયાથી ટોચથી આ ટોચ છે ત્યાંથી અને ઠેક એટલે સુધી. અચ્છા, ત્યાં સુધી આપણે કલરને ઉપાડવાનું નહીં? હા. એને ધીરે ધીરે ચાલુ રાખવાનું. સરસ, વાહ. તો શું કેવું આ તમારી જે ચેનલ ચાલે એના વિશે શું તમારે કેવું છે? આપણે એને આ બધા આપણે ચિત્રો જોશે એને તમે શું કહેશો બધાને? તમે આ ચિત્ર જોવે એને શું કહેશો તમે? તો આ ચિત્રો બધાને ગમે તો તમે શું કહેશો બધા છોકરાઓને? અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા ચિત્ર ગમે હોય તો જોજો. અને કોમેન્ટ કોણ કરશે? બધા કોમેન્ટ જે સારા લોકો હશે એ કરશે. આપણા જે આપણું ચિત્ર ગમશે એ કરશે એમ ને? હા. સરસ. તો તિતલીને કલર કેટલા ભાગનો પૂર્ણ થઈ ગયો છે અત્યારે? આટલો ભાગ પૂર્ણ થઈ ગયો છે. હજી અંદરનો સાઈડનો બાકી છે જરા. વાહ, સરસ. લ્યો, વાહ. તો મિત્રો, આજનો આ વિડીયો હતો આપણે તિતલીને કલર કઈ રીતે પૂરવા એના વિશે. નાના બાળકોને સરસ મજાનું એમને કલર પૂરવાની પણ મજા આવી ગઈ. જો આનંદથી ચિત્ર બની ગયું અને કલર પૂરવાનું પણ કામ ચાલુ છે. ચલો મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળશું અમે.